નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું તારીખ 7/3/2024માં ગુજરાત સમાચારમાં આપેલા જાહેરાત વિશે। શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારી સંચાલિત સ્વનિર્ભર બીએડ કોલેજ માટે જૂન 2024થી ભરતી માટે જોઈએ છે। જગ્યાનો પ્રકાર છે અને શૈક્ષણિક લાયકાત। જગ્યાનો પ્રકાર આચાર્ય બીએડ, જગ્યા 1 12મો પ્રયત્નો છે। શૈક્ષણિક લાયકાત છે MA, MSc, MCOM સાથે MEd તથા PhD અને માધ્યમિક શિક્ષક તાલીમી સંસ્થાનો 8 વર્ષનો અનુભવ અને શૈક્ષણિક નેતૃત્વ અંગેની ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવનારને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે। બીજો છે મદદનીશ પ્રાધ્યાપકો 1 બીએડ પર્સપેક્ટિવ યથાર્થ દર્શન વિષય માટે અનુસ્નાતક કક્ષાએ સામાજિક વિજ્ઞાન તથા મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર વિષય તથા MEd, MA માધ્યમિક શાળાનો 3 વર્ષનો શૈક્ષણિક અનુભવતાને અગ્રિમતા આપવામાં આવશે। ત્રીજું છે મદદનીશ પ્રાધ્યાપક 2 બીએડ પેડાગોજિક ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માટે। પેલું છે અંગ્રેજી મુખ્ય વિષય સાથે અનુસ્નાતક તથા MEd અને MA હોવા જોઈએ। બીજું છે ગણિત અથવા વિજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક તથા MEd અને MA હોવા જોઈએ। ચોથા નંબરની છે અધ્યાપક 1 વિશેષ અભ્યાસક્રમ। પેલું છે શારીરિક શિક્ષણ, MEd યોગ્ય શિક્ષણ અને યોગ શિક્ષણ અને તાલીમીના અનુભવી અથવા બીજો છે ફાઇન આર્ટ્સ સાથે અનુસ્નાતક અથવા બીજો છે પરફોર્મિંગ આર્ટ્સ, સંગીત, નૃત્ય, નાટ્યશાસ્ત્રમાં અનુસ્નાતક હોવા જોઈએ। પર્સપેક્ટિવ વિષયના લાયકાત ધરાવનાર ઉમેદવાર નહીં મળે તો તેની અવેજીમાં વિશેષ અભ્યાસક્રમ, શારીરિક શિક્ષણ, ફાઇન આર્ટ્સ કે પરફોર્મિંગ આર્ટ્સના ત્રણેય પૈકી એક અધ્યાપકને પસંદ કરવામાં આવશે। લાયકાતો છે અને અરજી મોકલવાનું સરનામું। અરજી મોકલવાનું સરનામું પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ, CO સરદાર પટેલ બીએડ કોલેજ, જલાલપોર રોડ, લીમડા ચોક, નવસારી 396445। બીજું છે અરજી તારીખ 18/3/2024 સુધીમાં મળી જાય તે રીતે રજિસ્ટર પોસ્ટથી મોકલવી અથવા કુરિયર અથવા રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। લાયકાતની દરેક ડિગ્રીમાં લઘુત્તમ 55% માર્ક્સ હોવા જરૂરી છે। SC અને ST, OBC ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટ આપવામાં આવશે। જે તે વિદ્યાશાખામાં PhD, MPhil, NET, GSLET આવશ્યક છે। PhD, MPhil અને NET/SLETની લાયકાત નહીં ધરાવનાર પસંદ થાય તો યુનિવર્સિટીની પરવાનગીની શરતે ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવશે। છઠ્ઠું છે અરજી સાથે લાયકાત, અનુભવ, જાતિના દાખલાની પ્રમાણપત્રની નકલો જોડવાની રહેશે અન્યથા અરજી રદ થવાને પાત્ર થશે। અરજી સાથે રૂ.25ની ટિકિટવાળું સેલ્ફ એડ્રેસ કવર જોડવાનું રહેશે। આઠમું છે લાયકાત અને પગાર ધોરણ પ્રવર્તમાન ધારાધોરણ મુજબ હશે। પ્રમુખ શ્રી છે મધુભાઈ યુ કથિરિયા। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।